ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી જેલમાં અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજરોજ ફરી એક જેલમાં એક યુવક પર અત્યાચારની ઘટના સામે આવી છે, જેમાં જૂનાગઢ જેલમાં એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે, ત્યારે તે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અને જ્યારે યુવક માર મારવા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે છે, તો તેને દબાવવા માટે તેના પર જેલર દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવે છે હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે યુવકના પિતાએ જૂનાગઢ જેલના જેલર પર આક્ષેપ કર્યા છે અને ન્યાયની માંગ કરી છે. તો મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામના રહી સમૃદ્ધભાઈ રાણવા દ્વારા જણાવ્યા અનુસાર તેમનો દીકરો માધવજી જે કોઈ ગુનામાં જૂનાગઢ જેલ ખાતે હોય અને ત્યાં 3 જેલ સિપાહીઓ દ્વારા તેને ઢોર માર મારવામાં આવે છે, તેના કારણે તેને ફ્રેક્ચર થઈ જાય છે, તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવે છે. આ મામલે પિતાએ દીકરાને સરકારી હોસ્પિટલે દાખલ કરવા અને તેને માર મારનારા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, જેનું મનદુખ રાખી જૂનાગઢ જેલના જેલર દ્વારા માધવજીએ જેલની અંદર કોઈ ગુનાહિત કાર્ય કરવું હોય એવી FIR કરવામાં આવી હોવાનું પિતાએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.